પ્રેમદાવાદ તારક ટ્રેનમાં શૌચાલય નજીકથી ₹9.93 લાખની કિંમતનો બિનવારસી ગાંજાનો જથ્થો રેલવે એસઓજીએ ઝડપ્યો। ઓરિસ્સા રાજ્ય તરફથી આવતી પ્રેમદાવાદ વચ્ચે દોડતી તારક ટ્રેનમાં રેલવે વિશેષ ઓપરેશન જૂથ દ્વારા આશરે 10 લાખ રૂપિયાની કિંમતનો માદક દ્રવ્ય ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। મક્કરપુરા રેલવે સ્થાનક પસાર થયા બાદ S3 આરક્ષિત ડબ્બામાં નિયમિત તપાસ દરમિયાન શૌચાલય પાસેના નીચેના ભાગમાં એક ઘેરા ભૂખરા રંગનો કાપડનો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। થેલામાંથી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસે તેની તપાસ કરતા અંદરથી ગાંજાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો, જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। રેલવે એસઓજી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં 19.860 કિલોગ્રામ વજનનો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો। બજાર કિંમત મુજબ આ જપ્ત કરાયેલા માદક દ્રવ્ય ગાંજાની અંદાજિત કિંમત ₹9,93,000 જેટલી થાય છે। ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી રેલવે માર્ગે થતા માદક દ્રવ્યોની હેરાફેરીને રોકવાના ઉદ્દેશ્ય સાથે રેલવે એસઓજી સક્રિય રીતે કાર્યરત છે। આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતા માદક દ્રવ્યોની હેરફેર કરનારાઓ સામે કડક કાર્યવાહીની શક્યતા છે। પોલીસે બિનવારસી મળી આવેલા ગાંજાના જથ્થાને જપ્ત કરીને નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। આ માદક દ્રવ્ય કોના દ્વારા મૂકવામાં આવ્યું હતું અને તે ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે જાણવા માટે પોલીસ દ્વારા બાતમીદારો અને ટ્રેનના પ્રવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। રેલવે એસઓજી દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।